हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, ઘણી વખત કંઈ મીઠું ખાવાનું મન થતું હોય છે, તો હવે એ વખતે જો સ્વીટ ના બનાવી હોય તો ગળિયા પુડલા બેસ્ટ ઓપ્શન છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું બિલકુલ પણ ચવડા ના બને અને એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર મીઠા પુડલાને કેવી રીતે બનાવી શકાય તેની કમ્પ્લીટ રેસીપી। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है। ગળ્યા પુડલા એટલે કે મીઠા પુડલા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પુડલાનું બેટર બનાવવા માટેનું ગોળવાળું પાણી પ્રિપેર કરી લઈએ। જેના માટે એક પેનમાં આપણે 1 + 1/4 કપ એટલે કે સવા કપ પાણી લઈ લેશું અને તેમાં 3/4 કપ એટલે કે પોણો કપ ગોળ એડ કરી દેશું। ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને ગોળને આપણે કમ્પ્લીટલી મેલ્ટ કરી લેશું। અને ફ્રેન્ડ્સ, જો તમને ગળિયા પુડલા છે થોડા વધારે ગળિયા ભાવતા હોય તો ગોળ તમે થોડો વધારે એડ કરી શકો છો। તો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। આ પાણીને આપણે વધારે ઉકાળવાનું નથી, ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આ ગોળવાળા પાણીને આપણે ગાળી લેશું, જેથી કરીને ગોળમાં જો કોઈ કચરો હોય તો તે નીકળી જાય। અને હવે આ પાણીને આપણે પંખા નીચે રાખી અને કમ્પ્લીટલી ઠંડુ કરી લેશું। ગોળવાળું પાણી ગરમ હોય અને જો આપણે પુડલાનું બેટર બનાવીએ તો પુડલા છે સરસ સોફ્ટ અને જાળીદાર નથી બનતા, તે ચવડા થઈ જાય છે। અને ગોળવાળું પાણી કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ત્યારબાદ બેટર બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું અને સાથે પુડલાને આપણે સરળતાથી પલટાવી શકીએ તેના માટે આપણે તેમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું। ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન તજનો પાવડર એડ કરી દઈશું, ½ ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દઈશું અને આ ઉપરાંત જો તમને પસંદ હોય તો તમે ½ ટીસ્પૂન જેટલો વરિયાળીનો પાવડર પણ એડ કરી શકો છો। અને ત્યારબાદ આપણે તેમાં ½ ટીસ્પૂન દળેલી ખાંડ એડ કરી દઈશું અને દળેલી ખાંડને એડ કરવાથી પુડલા જ્યારે શેકાય ત્યારે તેનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે છે। તો હવે આ બધી જ વસ્તુને પહેલાં આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ બેટર બનાવવા માટે આપણે થોડું ગોળવાળું પાણી એડ કરતા જશું અને તેને મિક્સ કરતા જશું અને લમ્પ ફ્રી બેટર પ્રિપેર કરી લેશું। અને આ પુડલા બનાવવા માટે આપણે મીડિયમ થીક ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું બેટર પ્રિપેર કરવાનું છે। અને ત્યારબાદ બેટરને કવર કરી અને 30 થી 40 મિનિટ માટે આપણે તેને સેટ થવા માટે રાખી દઈશું। અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે ગળિયા પુડલા બનાવીએ ત્યારે આ સ્ટેપ ખાસ ફોલો કરવાનો, કેમ કે ઘઉંનો લોટ છે તે સરસ રીતે ફૂલાઈ જાય છે અને સેટ થઈ જાય છે અને પુડલા છે તે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને છે। અને અરાઉન્ડ 40 મિનિટ જેવું સેટ કર્યા બાદ એક વખત આપણે બેટરની કન્સિસ્ટન્સીને ચેક કરી લઈએ। આપ જોઈ શકો છો એકદમ સરસ મીડિયમ થીક ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર પ્રિપેર થઈ ગયું છે। અને ઇનકેસ જો એવું થાય કે 40 મિનિટ પછી બેટર છે તે આના કરતાં થોડું ઢીલું લાગતું હોય તો 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરીને તમે તેની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો છો। અને જો બેટર છે આના કરતાં વધારે થીક થઈ ગયું હોય તો થોડું પાણી એડ કરીને તમે તેની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો છો। અને હવે પુડલા બનાવવા માટે મેં નોનસ્ટિક તવાને ગરમ કરી લીધો છે। ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ મેન્ટેન કરશું અને તેમાં 1 ચમચા જેટલું બેટરને એડ કરી આ રીતે તેને થોડું સ્પ્રેડ કરી દેશું। અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે ગળિયા પુડલા બનાવો ત્યારે આ પુડલાને આપણે સાઇઝમાં થોડા મીડિયમ સાઇઝના બનાવશું અને થોડા થીક બનાવશું। અને પુડલું જ્યારે થોડું શેકાય અને આ રીતે તમે જોઈ શકો છો તેમાં સરસ જાળી પડવા લાગી છે ત્યારે સાઈડ પર આપણે થોડું ઘી અપ્લાય કરી દઈશું અને અહીંયા ઘીને બદલે તમે તેલનો પણ યુઝ કરી શકો છો, પણ ગળિયા પુડલા છે તેને જો આપણે ઘીમાં બનાવીએ તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને બસ હવે આ પુડલાને ગેસની મીડિયમ ફ્લેમ પર જ
નીચેની સાઈડ પરથી આપણે 2 મિનિટ જેવો શેકાવા દેશું. અને 2 મિનિટ જેવું પુડલું શેકાઈ જાય એટલે આ રીતે તેને આપણે એજીસ પરથી થોડું સેટ કરી દેશું. અને ત્યારબાદ હળવા હાથે તેને ટર્ન કરી દેશું. અને આપ જોઈ શકો છો આપણે જે પાવડર શુગર એટલે કે દળેલી ખાંડ નાખી તેને કારણે પુડલાનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. તો બસ હવે નીચેની સાઈડ પરથી પણ પુડલાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર અરાઉન્ડ 1.5 થી 2 મિનિટ જેવું શેકી લેશું. અને બીજી સાઈડ પરથી પણ આપ જોઈ શકો છો પુડલું સરસ રીતે શેકાઈ ગયું છે. તો આ પુડલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ રીતે આપણે બીજા બધા ગળ્યા પુડલા પણ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સોફ્ટ અને જાળીદાર ગળ્યા પુડલા. તો આ ગળ્યા પુડલાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.